કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારનો પ્રારંભ પંચાળા ગામેથી થાય છે અને અહીં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિરને કારણે જગ પ્રસિદ્ધ બન્યું છે। પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ છે। અહીં ભગવાન સ્વામિનારાયણે સંતો હરિભક્તો સાથે આજથી 200 વર્ષ પહેલા રાસોત્સવ કરેલો હતો। અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક ચાંદલો કરવાની શરૂઆત થઈ હતી। પંચાળામાં પૌરાણિક પરંપરાઓ મુજબ કોતરણીવાળું શિખરબદ્ધ મંદિર અને સ્મૃતિ છત્રી આવેલા છે। પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમતા સંતોને શ્રી હરિનું દિવ્ય દર્શન, રાધા અને લક્ષ્મીજીનું દિવ્ય દર્શન, ધર્મ ભક્તિનું સપરિવાર દિવ્ય દર્શન થયું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ધર્મ ગ્રંથોમાં મહત્વનું સ્થાન પંચાળાનું આવેલું છે। પંચાળાના ગરાસિયા ઝીણાભાઈ ગામધણી થયા, જેમણે હરિભક્તોની અનન્ય સેવા કરી હતી। શ્રીજી મહારાજની બાંધેલી પંચવર્તમાનની મર્યાદા ઝીણાભાઈ ખૂબ જ દ્રઢતાથી પાળતા હતા। તેમની સૌથી વિશેષ વાત એ હતી કે તેઓ ગામધણી દરબાર હોવા છતાં પણ નાનામાં નાના માંદા હરિભક્તની સેવા ભારે ભાવથી કરતા હતા। આ બધી જ બાબતોને લીધે ઝીણાભાઈ ઉપર શ્રીજી મહારાજનો અપાર રાજીપો રહેતો। જૂનાગઢના નવાબ સાહેબ ઝીણાભાઈનો ખરેખરો મહિમા સમજતા થયા અને તેમની ખુરશી પોતાના સિંહાસનની બાજુમાં જ રખાવતા હતા। આવો પ્રાચીન ઇતિહાસ ધરાવતા પંચાળા ભગવાન સ્વામિનારાયણ મંદિરે 202મો રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનો ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઘનશ્યામ સ્વામી ભગવાનની મૂર્તિ સાથે બેન્ડ-બાજાની ભવ્ય શોભાયાત્રા પંચાળા ગામના મુખ્ય માર્ગો પર રાસની રમઝટ સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે પસાર થતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સ્વામી ઘનશ્યામ ચરણદાસજીએ પોતાની દિવ્ય વાણીથી પંચાળા તીર્થધામનું મહત્વ અને ઐતિહાસિક મહત્વ હરિભક્તોને સમજાવી હોળી ધૂળેટીના તહેવારો ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં સૌ હરિભક્તોને પધારી ધન્યતા અનુભવી હતી। પંચાળા તીર્થધામે સંતોએ બનાવેલ શાકોત્સવમાં સૌ હરિભક્તોએ પ્રસાદ લીધો હતો। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન તીર્થધામ પંચાળા, અને એમાં આજના દિવસે 202મો રંગોત્સવ, ફૂલદોળોત્સવ, રાસોત્સવ અને શાકોત્સવનું ભવ્ય આયોજન શ્રી સ્વામિનારાયણ ભગવાનના તીર્થભૂમિ સ્થાન પંચાળા મંદિર દ્વારા કરવામાં આવ્યું અને 1000ની સંખ્યામાં હરિભક્તોએ એ રાસોત્સવ રંગોત્સવનો લાભ લીધો। આજથી 200 વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તીર્થધામ પંચાળાના ઝીણાભાઈ દરબારની પ્રેમ ભક્તિને વશ થઈ અને પધાર્યા હતા। ભગવાન સ્વામિનારાયણ અહીં ફૂલદોલનો ઉત્સવ કર્યો છે। આજનો દિવસ એટલે રંગોનો તહેવાર, હોળીનો તહેવાર, અને એવો ફૂલદોલોત્સવ એટલે નરનારાયણ દેવની જયંતિનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં કર્યો। જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને ભગવાન અહીંયા રાસ રમ્યા છે અને તિલક ચાંદલાની શરૂઆત પણ પંચાળા તીર્થધામથી કરી છે। એવા શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામ પંચાળામાં આજે ભવ્યાતિ ભવ્ય રાસોત્સવ રાસ મંડળી દ્વારા વિવિધ રીતે રાસ રજૂ કરવામાં આવ્યા અને ભવ્ય રંગોત્સવ પણ ઉજવવામાં આવ્યો। આખા ગામની બજારો રંગોથી લાલ થઈ અને ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી શ્રી ઘનશ્યામ મહારાજનો ઉત્સવ કરવામાં આવ્યો। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય।